વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેર પ્રમુખ સહિત અન્ય બે ધારાસભ્યો કલેક્ટર કચેરીએ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કલેક્ટરને 31,000 જેટલા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2 દિવસ પહેલા જ વડોદરા શહેરમાં સંગઠનની બેઠક મળી હતી અને ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ચૂંટણીની તૈયારીઓમાં કોઈ પણ કચાશ રાખવા માંગતા નથી. તેઓ દ્વારા પેજ સમિતિથી લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. માત્ર સંગઠનને મજબૂત કરવાની જ કામગીરી નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા દીઠ જે મતદારોની સંખ્યા છે તેને પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન વડોદરા શહેરની વાત કરીએ તો 31,000 જેટલા મતદારો ડુપ્લિકેટ હોવાનું સામે આવતા સૌ કોઈ આશ્ચર્ય મુકાયા હતા અને આ ગંભીર બાબતને લઈને આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ ધારાસભ્યો કેયુર રોકડિયા અને ચૈતન્ય દેસાઈ આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેઓ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ ગંભીર બાબતને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. લોકસભાની ચૂંટણી 2024ના સંદર્ભમાં આજે વડોદરા શહેરના વહીવટીતંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્યશ્રીઓને સાથે રાખીને આજે રજૂઆત કરી છે. 31,000 કરતાં પણ વધારે મતદારો વડોદરાની 5 વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે. 2 જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો 2 જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે. ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે. જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં 31,000 જેટલા મતદારો 2 વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે. ત્યારે એના સંદર્ભમાં વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે. મરણ પામેલા નામો હોઈ શકે, પણ એ યાદી અમે આજે આપી નથી. અમે જેના યાદી આપી છે તે 1 કરતાં વધારે જગ્યા પર જેના નામો છે તે જ યાદી છે. આપે જે વાત કરી છે તેની યાદી અત્યારે પ્રદેશમાં તૈયાર થઈ રહી છે. એવા લોકોની પણ યાદી એ આવનારા સમયમાં પણ આપવામાં આવશે.